जय माताजी मित्रों, जय द्वारकाधीश एची व्लॉगમાં हार्दिक સ્વાગત છે। અને હવા ભેગો ખેતરે પહોંચ્યા રામ હારીસરી અને ભેંસને ચલો નીરી નાખ્યો ભાઈએ અને ભેંસને પૂરા 20 પૂરા નીરી નાખ્યા છે અત્યારે અહીંયા। અને પછી ભેંસું કાઢી જશું આપણે હવે અને પૂરા નીરીને આપણે મવડા આંટો દીધો। મવડામાં 3 પાણી પી ગયા। કાંજીભાઈ વારી નાખ્યા 3 પાણી, એક પાણી મેં વારી નાખ્યો હતો। અને આપણે અહીંયા વાયર ફીંદલો પડ્યો છે અને અહીંયા મોદીઓ પડે છે અને મોદે લઈને બેસો વાંઢીએ અને ચરો નીરાઈ ગયો છે। અને પછી કઠણાઈ બેઠી હમણાં રામાહારી જાય ને હવે જાઓ બસ ધોળિયારી પાણીવાળા રાતે દિના લાઇટ આવશે બપોરે 1 વાગે અને આપણે ફીંદલા ભાઈ ટપ્યા જાઓ મવડા આવી ગયો ને બગલો ચરો આવી ગયો જીવડા ખાવા અને આપણે ઉપડી ગયા મોદે લઈને ઘર વાંઢી તરફ। અને પછી આપણે જાશું ધોળિયારી ની રાઈટ આવશે બપોરે 1 વાગે ને પછી પાણી વાસું મવડામાં 1-2 પાણી આવશે પૂરા અને ભાઈ શું ફેલાઈ નાખશું મવડાને। આપણે ભેંસું કાઢો પહોંચ્યા ને ભૂરી વાટું જોયો આપણે હારો। હા ભેંસું ભાઈ ક્યારે કાઢે ને ક્યારે ચરવા જાઉં તો કોઈ ચાલ નથી ને ચાલ। અને ભેંસું જાય છે વાડામાં પૂરશું અહીંયા જોવા નાખીએ પૂરશું અને બીજો વાળો આમણે ત્યાં ઘેટ છે। ઘેટ ને આપણે 3 વર્ષ થઈ ગયા। ઘેટ બહુ સારો હાલ્યો અને ગાડી જોવા જોજો આપણે અને ભેંસો આપણી નીકળી ગઈ એ અટકી ગયો કઠણાઈ બેઠી કઠણી લેવી અને ભેંસો નીકળી ગઈ અને અડધી આમ નીકળી અડધી આમ નીકળ્યું। અને ભેંસો તમને કેવી લાગી કોમેન્ટ કરજો। ભાઈને માલ બોરો હતી યાર, હા પૈસો હતી આપણે અને ભેંસ આપણે હાડકી છે જોજો અને ખાવડી ને પણ આમ જબલી ભૂરિયું ટુકડા બધે ભેંસ નામ દીધેલ છે। આ ટુકડો નામ લે આના ભૂરી જૂનાગઢની ભેંસ ભૂરી અને આ ભૂરી બીજી આવી ભૂરી હતો ભાઈ હાલે આ ભીલી લે નવ ચંદ્રી ભીલી। આ એકચ્યુઅલી આપણે ભેંસું પૂરાઈ ગયું છે અને જાશું ઘર તરફ અને પાડી ચરો નીરો થોડોક અને ચરો નીરશું ને આપણી ભેંસું નીરો વાળા ધક્કામાં પૂરાઈ ગયું છે। ધક્કામાં ચરાય ભેંસું આપણી ભેંસને મોજ થઈ ગઈ ભાઈ ખાવા પી મોજ કરવી સાંજ હવા ખાવા પીધો અને આપ્યા ઘર તરફ અને આપણે વિડીયો તમને સારા લાગ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ના કર્યો તો કરી નાખજો સબસ્ક્રાઈબ। હા અને આપણે હાલી ગયા અહીંયા આપણે ખાતર પડે પોદરા એ ભેંસ માટે પોદરા કરશે ને આ ખેતરમાં થશે સુધરશે આપણું ખેતર પલ્લી બાજુ એના વીણાઈ ગયા છે। એના વીણવાનો તો છે હવે વીણાઈ ગયા કોરના એના પાસે વીણશું આપણે એના 2 દિવસ વીણવા છે આપણે મૂલી રાખશું થોડા। તમારે કોઈ મજૂર આવો 250 રૂપિયામાં ખાવા પીવા મોજ કરો। 2 ચા જરશે 1 ખાવાનું જરશે અને 2 વાગે રહેવાનું તમારે। અમારે કાનજીભાઈ કટર આખે મવડો તૈયાર કરવામાં આમાં 0 કિલો ખબર હે ટ્રેક્ટરમાં તાણી હાંગેલો 0 થવામાં 0 મતલબ અહીં 7 મણમાં 3 કિલો અવસર રહી ગયો અને આમાં મવડો તૈયાર કરે કાનજીભાઈ ટ્રેક્ટર આખે કટર। આપણે એક પાર્ટી પી ગઈ છે મવડાની અને પાણી બંધ કરશું કામ પડી ગયું ઘરે અને ગામમાં જશું અને વિડીયો અહીંયા વિરામ કરશું। આપણે વિડીયો પૂરો કરશું અહીંયા આજનો વ્લોગ। તમને વિડીયો સારો લાગ્યો નવા આવ્યા હોય એક લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય માતાજી જય દ્વારકાધીશ। અને આપણે નીકળી ગયા ઘરે તરફ અને ઘરે જાય છે ને આપણે ઘનશ્યામભાઈ 0 નીકળી ગયો તો કેટલો થયો નથી ખબર નથી મને ફોન કરો સાહેબ કેટલો 0 થયો નહીં કહેતા 4 ટોલી ભરી આમાં પેલી ભરાણી ટોલી અને આપણે એક્ટિવા લઈને નીકળી ગયા અને આ ઝપટપી ગયા અને આ ખેતરમાં 0 બહુ સારો થયો છે। આ ખેતરમાં 3-4 એકર છે 53 મણ 0 થયો કાઢી નાખી જીરાને અને આ ભાઈ ઘરે તરફ અને આગલા વિડીયોમાં કન્ટેન્ટ બનતા રહેજો। અને આપણે એક્ટિવા લઈએ એક્ટિવા કેટલી 77 હાલે પહેલાં ઘરમાં અને ફૂલ લેવી હતી તો નથી આપણે ફૂલ લેવું કેટલી હાલે 25 હાલે પહેલાં ઘરમાં અને બીજા ઘરમાં 32-33 અને ચોથા ઘરમાં ત્રીજા ઘરમાં હાલે છે આપણી 42 હાલે આપણે અને લોનમાં 45 હાલે અને આપણે હવામાં ચડી ગયા અટકી ગઈ।
આપણે પ્રેમેશ સોડેડા મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી લીધા છે અને આપણા પ્રેમેશ સોડેડા મંદિરનો આવો નજારો આવે છે ત્યારે આપણે અહીંયા ઓટો છે પ્રેમેશ સોડેડા મંદિરનો અને પીપળ છે અને આ 2-3 પીપળ આમ છે ને આમ છે 2 પીપળ છે ને પહેલી બાજુ હનુમાનદાદા મંદિર એ પાસે દર્શન કરી લીધા છે અને આવો ચકલા માટે ત્રણમાં ચબૂતરા બનાવેલ છે આપણે અને બીજી તમને જોતા રહીજો આપણા ઘણી આગળ માતાજી જાય છે આપણે પહોંચ્યા મોર ખેતર મવડામાં પાણી આવી ગયો 1 વાગી ગયો લાઈટ અને પાણી આવે છે ધોરીએ જાણે કિન્ના લાલાનું પાણી આવે આપણે ત્યારે આપણે ઢારી મૂકી દીધો એક ભરતો અને આપણે પાણી વાળી મોજ કરશું મવડો પાઈ નાખો છે હવે કિનાર બંધાને દેવીને પાવું આપણે કિનાર અને વિડીયો તમે સારા લાગે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે પાણી વારશું હવે ને મવડો આટલો વધી ગયો છે આપણે હે